અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે વધુ એકવાર રક્તરંજિત બન્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ આવી રહેલા એક પરિવારની MG હેક્ટર કાર આગળ જઈ રહેલા આઈસર પાછળ ઘૂસી જતા પતિ પત્નીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જ્યારે કારમાં સવાર બે બાળકોનો બચાવ થયો છે। બાળકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, ત્યારે અકસ્માતમાં ભોગ બનનાર દંપતી અમદાવાદ શહેરના સાઈબાગ વિસ્તારનું રહેવાસી હોવાનું સામે આવ્યું છે। અકસ્માત મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી। મળી આવતી જાણકારી અનુસાર અમદાવાદ શહેરના સાઈબાગમાં રહેતો પરિવાર ગત મોડી રાત્રે MG હેક્ટર ગાડીમાં બરોડાથી એક્સપ્રેસ હાઈવે રોડ પર પતિ પત્ની અને તેમના બે બાળકો ગાડીમાં આવી રહ્યા હતા। દરમિયાન MG હેક્ટર ગાડી ઓવર સ્પીડમાં આગળ ચાલતી આઈસર સાથે ટકરાઈ હતી, કે જેના કારણે ગાડીમાં બેઠેલા પતિ પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે તેમના બે નાના બાળકોને સામાન્ય ઈજા પહોંચી। બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી। ઈજાગ્રસ્ત બંને બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ મૃતકના પરિવારને આ મામલે જાણ કરી આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।